વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર અત્યારે પ્રકાશમાં આવ્યા છે। વલસાડથી હાલ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ, જ્યાં વલસાડવાસીઓ માટે આ પ્રકારના સમાચાર સામે આવ્યા। ઔરંગામાં પૂરના પાણી ઓસર્યા છે, ત્યારે વલસાડના કલેક્ટરે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। નગરપાલિકાની ટીમો દવા છંટકાવ અને સ્વચ્છતા માટે કામે લાગી ગઈ છે। એનડીઆરએફ દ્વારા ગત રાત્રે 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। ઔરંગાના પૂરના પાણી અત્યારે ઓસરી ગયા છે, જેના કારણે અત્યારે તંત્ર કામે લાગી ગયું છે। નગરપાલિકાની ટીમો દ્વારા દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે। તે એનડીઆરએફની ટીમ દ્વારા ગત રાત્રિએ 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વલસાડવાસીઓ માટે અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઔરંગા નદીનું જે પાણી, જે પૂરગ્રસ્ત પરિસ્થિતિ ત્યાં સર્જાઈ ગઈ હતી, તે પાણી અત્યારે ઓસરી ગયું છે। ત્યારે ઠેર ઠેર જગ્યાએ અત્યારે તારાજીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે, પરંતુ કલેક્ટર દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। ગત 3 દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી, પરંતુ આજ સવારથી વરસાદ નથી। ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે, જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે। અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી। સાથે સાથે અતિશય વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા, 98 જેટલા રસ્તાઓ બંધ હતા, એ પણ પાણી ઓસરતા ધીમે ધીમે ખુલવા માંડ્યા છે અને અમુક જગ્યાએ હેવી રેનફોલના કારણે રસ્તાઓનું ધોવાણ વધુ પ્રમાણમાં થયેલું છે।